हेलो फ्रेंड्स, नमस्ते, जय हिंद। હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી, આવી ગયો છું તમારી સામે એક નવી વિડીયો લઈને। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન ચાલી રહ્યા છે કે હજુ સુધી ફાઇનલ આન્સર કી આવી કેમ નથી, કે ફાઇનલ આન્સર કી હજુ મોડી થવાની છે। તો ભરતી બોર્ડે તેમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર સૂચના મૂકી હતી કે ફાઇનલ આન્સર કી એક સપ્તાહની અંદર જાહેર કરી દેવામાં આવશે। તો મિત્રો, એ અપડેટને આજે એક અઠવાડિયું થઈ ગયું છે અને હજુ સુધી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી નથી। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ચિંતામાં થઈ ગયા છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવે છે અને કમેન્ટ આવે છે કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, કે ફાઇનલ આન્સર કી મોડી તો નહીં થશે। તો નહીં મિત્રો, અપડેટ્સની અનુસાર ફાઇનલ આન્સર કી લગભગ રેડી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવશે। એટલા માટે તમને વધારે ગભરાવાની જરૂર નથી। તો મિત્રો, ટૂંક સમયમાં ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવશે, એટલે તમે મેરિટ વિશે વધારે ચર્ચા નહીં કરો। જે પણ વિદ્યાર્થી મિત્રો પાર્ટ એ કે પાર્ટ બી માં અમુક માર્ક્સથી રહી જતા હોય તે લોકો માટે આ ખુશખબર છે, કારણ કે જો ફાઇનલ આન્સર કીમાં કોઈ સુધારા થાય તો તમે 1 કે 2 માર્ક્સથી રહી જતા હોય તો તમે મેરિટમાં જરૂરથી આવી જશો અને તમને તમારી મહેનતનું ફળ મળી જશે। એટલા માટે તમારે વધારે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી। અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સવાલ પૂછી રહ્યા છે કે ફાઇનલ મેરિટ શું રહેશે, કે મારા આટલા માર્ક્સ થાય છે, 110 કે 105 માર્ક્સ થાય છે, શું મારું નામ ફાઇનલ મેરિટમાં આવી જશે, શું મારું સિલેક્શન થઈ જશે? તો મિત્રો, હમણાં ફાઇનલ આન્સર કી ટૂંક સમયમાં જાહેર થઈ જશે। એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટ પણ લગભગ ટૂંકમાં જાહેર થઈ જવાની છે। એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટ આવે, ડીવીની લિસ્ટ આવે, એના પછી આપણે ચોક્કસપણે ફાઇનલ મેરિટનું પ્રેડિક્શન કરીશું ડીવીના આધારે, કે ફાઇનલ મેરિટ ઓછામાં ઓછું કેટલું રહી શકે છે, કે વધારેમાં વધારે કેટલું જઈ શકે છે। મિત્રો, ફાઇનલ આન્સર કી આવ્યા પછી ડીવી અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવવા માટે વાર લાગશે। તો ત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના એવા પ્રશ્નો થતા હોય છે કે ડીવી અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવે ત્યાર સુધી શું કરવું? મિત્રો, મારું એવું માનવું છે કે તમે 2 કે 3 વર્ષથી કે 6 મહિનાથી કે 12 મહિનાથી તમે પ્રિપેરેશન કરી રહ્યા હશો, તો તમે 6 મહિના કે 12 મહિનાથી કે 2 કે 3 વર્ષથી તમારું માઇન્ડ ફૂલ સ્ટ્રેસમાં હશે। તો એના માટે તમે હવે વધારે ચિંતા કરવાની જરૂર નથી। તમે પેપર તો આપી દીધું છે, હવે જે થવાનું છે થઈ જશે। એટલા માટે વધારે તમને ચિંતા કરવાની જરૂર નથી। અને ડીવી અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવે ત્યાર સુધી તમે મનગમતી તમે કોઈ પણ વસ્તુ કરી શકો છો, જેથી કરીને તમારું માઇન્ડનું સ્ટ્રેસ ઓછું થાય અને આ ખાલી સમયનો તમે કઈ સદુપયોગ કરી શકો છો। અને આ સમયનો મિત્રો તમે સદુપયોગ કરવો જોઈએ। જો તમે આગળ કોઈ પરીક્ષાની તૈયારી કરવાના છો તો તમે અત્યારથી લાગી જાઓ એ તૈયારીમાં, અથવા તો તમને કોઈ તૈયારી કરવાની નથી, તમે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે ત્યાર સુધી રાહ જોવાના છો, તો તમે ત્યાર સુધીમાં તમારી ફિટનેસ ઉપર પણ ધ્યાન આપી શકો છો। આપણા ચેનલ ઉપર તમને ઘણા બધા ફિટનેસના વિડીયો બી મળી જશે, જે વિડીયો જોઈને તમે ઘરે તમારી ફિટનેસ સાચવી શકો છો। અથવા તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વાંચવાનું ગમતું હોય તો તમે તમારી મનપસંદ બુક વાંચી શકો છો, ભલે તે સાહિત્યની હોય કે અન્ય કોઈ પણ બુક હોય। જો તમને રીડિંગની હોબી હોય તો તમે વાંચી શકો છો, જેથી કરીને તમારું સ્ટ્રેસ લેવલ થોડું ઓછું થશે। અથવા તો વિદ્યાર્થી મિત્રો, તમને જો વાંચવાનું ગમતું નથી તો તમે કાં ફરવા જઈ શકો છો, અથવા તો તમારી પાસે ખેતી હોય કે તમે ખેતી કરતા હોય તો તમે ખેતરમાં જઈને 2-3 દિવસ કે એવું કામ કરી શકો છો, જેથી તમારું માઇન્ડ રિલેક્સ થઈ જશે। કારણ કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે નેચરમાં રહીએ છીએ ત્યારે આપણું માઇન્ડ રિલેક્સ અને કામ રહે છે અને શાંત રહે છે। અને એવી પણ ખબર મળી છે કે ફાઇનલ આન્સર કીની અપડેટ જે મૂકવામાં આવી હતી એ સૂચના આજે સવારે હટાવી દેવામાં આવી હતી, પણ મિત્રો તમે હમણાં જઈને જોઈ શકો છો કે તે સૂચના પાછો મૂકી દેવામાં આવી છે। જે LRD ની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર સૂચના પાછો મૂકી દેવામાં આવી છે કે ફાઇનલ આન્સર કી એક સપ્તાહમાં જાહેર કરી દેવામાં આવશે। અને જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર ફાઇનલ આન્સર કી ની સૂચના મૂકવામાં આવી હતી એને એક અઠવાડિયું થઈ ગયું છે ફ્રેન્ડ્સ। તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ આન્સર કી 1-2 દિવસમાં ક્યારે પણ જાહેર થઈ શકે છે, તો એના માટે તમે તૈયાર રહેશો। અને વાત કરીએ ફ્રેન્ડ્સ કે ફાઇનલ આન્સર કીમાં પાર્ટ એ માં કે પાર્ટ બી માં કેટલા પ્રશ્નો સુધરી શકે છે કે કેટલા પ્રશ્નો રદ થઈ શકે છે, તો ફ્રેન્ડ્સ મને એવું લાગી રહ્યું છે કે પાર્ટ એ માં 3 થી 4 કે 5 પ્રશ્નો સુધી સુધરી શકે છે। એનાથી વધારે મને નથી લાગતું કે ભરતી બોર્ડ સુધારશે, અને જો એવું થાય તો આપણા બધા માટે સારું જ કહેવાય। અને મને એવું લાગી રહ્યું છે કે 3 થી 4 પ્રશ્ન ભરતી બોર્ડ જરૂરથી ચેન્જ કરશે। તો મને એવું લાગી રહ્યું છે કે ભરતી બોર્ડ ફાઇનલ આન્સર કીમાં 3 થી 4 પ્રશ્ન જરૂરથી સુધારી શકે છે। અને પાર્ટ બી માં પણ અમુક પ્રશ્ન એવા છે કે ભરતી બોર્ડ જેમના આન્સર ચેન્જ કરી શકે છે। એટલા માટે તમે 1 કે 2 માર્ક્સથી કોઈ પણ પાર્ટમાં રહી જતા હોય તો તમારે વધારે ગભરાવાની જરૂરત નથી। તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો વિડીયો। આજના વિડીયોમાં આપણે કોઈ મેરિટની ચર્ચા તો નહીં કરી, કારણ કે ફ્રેન્ડ્સ હવે મેરિટની ચર્ચા ત્યારે જ કરશું જ્યારે ફાઇનલ આન્સર કી આવી જાય અને એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટ જાહેર થઈ જાય।
એના પછી આપણે મેરિટની ચર્ચા કરીશું. ફાઇનલ મેરિટ કેટલું રહી શકે, કેટેગરી વાઇઝ આપણે મેરિટનું પ્રેડિક્શન કરીશું અને મેલ અને ફિમેલ અને બધી કેટેગરી માટે મેરિટ કેટલું અટકી શકે છે એનો આપણે ફૂલ ડિટેલ વિડીયો લાવીશું. તો આજના માટે આટલું જ. તમને વિડીયો સારું લાગ્યું તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો તમે નવા છો અને તમને પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે અથવા તમારો કોઈ મિત્રને પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે તો આપણે હાલમાં જ એક વિડીયો મૂક્યું છે જેની અંદર આપણે કોન્સ્ટેબલ કેવી રીતે બનવું કે શું પ્રોસેસ હોય છે એની વિગતવાર આપણે ચર્ચા કરી છે. તો એ વિડીયો તમારા મિત્રને તમે શેર કરી શકો છો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજના માટે આટલું જ. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.